હેલો વિદ્યાર્થી મિત્રો, બીએસસી સેમ 3 ફિઝિક્સ 302 યુનિટ 2ના આ ત્રીજા લેક્ચરમાં આપ સૌનું સ્વાગત છે. આગળના બે લેક્ચરમાં આપણે ટ્રાન્ઝિસ્ટર બાયસિંગ અને એમાં ખાસ કરીને પહેલા લેક્ચરમાં ઇલેક્ટ્રોનિક શું છે, સેમિકન્ડક્ટર શું છે, કોને કહેવાય, ટ્રાન્ઝિસ્ટર કેવી રીતે બને, ટ્રાન્ઝિસ્ટરના ઉપયોગો શું છે, અત્યારના રોજબેરોજના જીવનમાં ઇલેક્ટ્રોનિક્સ અત્યંત ઉપયોગી છે. એમાં ખાસ કરીને એમ્પ્લીફાયર અને એમ્પ્લીફાયર સર્કિટ બનાવવી હોય તો ટ્રાન્ઝિસ્ટરને બાયસ કરવું પડે. બાયસ કરવામાં બે બેટરીનો ઉપયોગ કરીએ અને એ જે ટ્રાન્ઝિસ્ટર છે એને પ્રોપર બાયસ ન કરીએ તો ઇનપુટ અને ઇનપુટ સિગ્નલ જેવું છે તેવું જ સિગ્નલ આઉટપુટમાં આપણને પ્રાપ્ત થતું નથી, ના થાય, ડિસ્ટોર્શન આવે. અને એના માટે આપણે બાયસની રચના કરીએ છીએ. તો એ જે બાયસ પરિપથમાં જે ક્યુ પોઈન્ટ છે કે લાક્ષણિકતામાં, એનું બીજા લેક્ચરમાં આપણે ચર્ચા કરી કે જે ક્યુ પોઈન્ટ છે એ એક વખત ફિક્સ કર્યા બાદ આઉટપુટ કેરેક્ટરિસ્ટિકમાં એ કોઈ પણ કારણસર ચેન્જ થવો જોઈએ, એને ખસવો જોઈએ નહીં. સેચ્યુરેશન રિજિયન તરફ અથવા કટ ઓફ રિજિયન તરફ આ લાક્ષણિકતામાં ખસવો જોઈએ નહીં. પણ આપણે એ પણ ચર્ચા કરી કે કેમ ખસે, તો એની પર જે પરિબળો છે એ ઉપયોગી પડે કે ટેમ્પરેચરના ફેરફારના લીધે અથવા તો ટ્રાન્ઝિસ્ટરની અદલાબદલી કરવાથી પણ આલ્ફા બદલાય, અને આલ્ફા બદલાય તો બીટા બદલાય, અને બીટા બદલાય તો કલેક્ટર કરંટ બદલાય. એ જ રીતે ટેમ્પરેચરમાં વધારો થાય તો લીકેજ કરંટમાં વધારો થાય, અને લીકેજ કરંટમાં વધારો થાય તો આઈસીમાં વધારો થાય, અને આઈસી પ્રવાહમાં, કલેક્ટર પ્રવાહમાં વધારો થાય તો જે ક્યુ પોઈન્ટ છે તે શિફ્ટ થાય. એવી ચર્ચા આપણે કરી. તો હવે આ સારા સર્કિટ ડિઝાઇનમાં કોઈપણ કારણસર એક વખત આઉટપુટ કેરેક્ટરિસ્ટિકમાં ક્યુ ફિક્સ કરી દીધા પછી કોઈપણ કારણસર, એટલે કે ટેમ્પરેચર અથવા એલિમેન્ટ્સના અદલાબદલી કરવાથી, યુનિટની અદલાબદલી કરવાથી એ ચેન્જ થવો જોઈએ નહીં. તો એના માટે આપણે સ્ટેબિલિટી ફેક્ટર દર્શાવવું પડે. તો એ સ્ટેબિલિટી ફેક્ટરમાં જેની વ્યાખ્યા છે એ સ્થિરતાંક અથવા તો સ્ટેબિલિટી ફેક્ટર. તો આપણે એને આ રીતે ડિફાઇન કરીએ: જુદા જુદા ટ્રાન્ઝિસ્ટર સર્કિટના સાપેક્ષ સ્થિરતાંક એસ નીચે મુજબ ડિફાઇન કરવામાં આવે. એટલે કે એસ બરાબર ડેલ આઈસી અપોન ડેલ આઈસીઓ, એટલે કે ચેન્જ ઇન કલેક્ટર કરંટ. એટલે કલેક્ટર કરંટના ફેરફાર, કલેક્ટર કરંટમાં થતો ફેરફાર ભાગ્યા લીકેજ કરંટ, ચેન્જ ઇન ધ લીકેજ કરંટ. એટલે લીકેજ કરંટ આઈસીબીઓ અથવા આઈસીઈઓ. તો ચેન્જ ઇન કલેક્ટર પ્રવાહ, કલેક્ટર કરંટ ટુ ચેન્જ ઇન લીકેજ કરંટના રેશિયોને આપણે સ્ટેબિલિટી ફેક્ટર એસ કહીએ છીએ. તો આ એસ છે એ સ્વાભાવિક, આપણે હમણાં મેં તમને કીધું કે કલેક્ટર પ્રવાહમાં વધારો થાય અથવા આઈસીઓમાં વધારો થાય તો બીટાના કારણે આઈસીઓમાં વધારો થઈ શકે, ટેમ્પરેચરના લીધે વધારો થઈ શકે, રાઈટ. તો એમાં આપણે જે કલેક્ટર પ્રવાહનું જે સૂત્ર છે એમાં આઈબી અને આઈસીઓ અને બીટા આ ત્રણ વસ્તુ છે. એ ત્રણેયમાંથી કોઈકમાં પણ વધારો થાય તો આઈસીમાં વધારો થાય, અને તેના લીધે સ્થિરતા અંક જે છે, તો આ સ્થિરતાંક એસ, આ સ્થિરતાંક એસ એ કલેક્ટર કરંટ આઈસીની સેન્સિટિવિટી અને લીકેજ પ્રવાહ આઈસીઓના ફેરફારનો ગુણોત્તર છે. એટલે કે જેટલા ટકા આઈસીઓમાં વધારો થાય એટલા ટકા જો આઈસીમાં ઘટાડો થાય તો એ સ્થિર રહે, રાઈટ. તો બે કોમ્પેન્સેટ થવા જોઈએ.
અને આઈડિયલ રીતે એસનું મૂલ્ય કોઈપણ પરિપથ માટે 1 એકમ અથવા યુનિટી જેટલું મળવું જોઈએ અને 1 કરતાં નાનું સ્ટેબિલિટી હોઈ શકે નહીં. 1 કરતાં નાનું મૂલ્ય એસનું હોઈ શકે નહીં તો પરિપથ જ ન બને, આપણા કામનું જ ન રહે. તો એસનું મૂલ્ય આદર્શ રીતે આઈડિયલી કહીએ તો S=1 આવે એ બેસ્ટ બાયસ સર્કિટ કહેવાય, ગુડ બાયસ કહેવાય એને. અથવા તો એ ક્યુ પોઈન્ટ પછી એક વખત સ્થિર કરેલો એ કોઈ પણ કારણસર ખસશે નહીં. તો એસનું મૂલ્ય જેટલું નાનું તેટલી સ્થિરતા વધારે અને સારા પરિપથમાં એસનું મૂલ્ય એસ બરાબર 1 જ હોય છે એટલે બેસ્ટ બાયસ કહીએ. આગળ આપણે હવે જે બાયસ પરિપથો છે, જુદા જુદા પ્રકારના બાયસ પરિપથો ની રચના કરવામાં આવે છે, ટાઈપ્સ ઓફ ધી બાયસ સર્કિટ્સ. તો એમાં ફિક્સ્ડ બાયસ અથવા ગુજરાતીમાં કહીએ તો નિયત બાયસ. હવે એને નિયત બાયસ કેમ કહેવામાં આવે એ હું સર્કિટ ડ્રો કરીશ તમને, એટલે એ વખતે આપણે એની ચર્ચા કરશું. પછી બીજું બાયસ છે કલેક્ટર ટુ બેઝ બાયસ અથવા એમીટર ગ્રાઉન્ડેડ બાયસ, ગ્રાઉન્ડેડ એમીટર બાયસ એમ પણ કહી શકાય. અથવા એને ટૂંકમાં સેકન્ડ નંબરને કલેક્ટર બાયસ એમ પણ તમે કહી શકો, રાઈટ. હવે ત્રીજું બાયસ છે એમીટર બાયસ, એટલે એમીટર રજિસ્ટર, એમીટર ટર્મિનલ સાથે એક રેઝિસ્ટર જોડી દેવામાં આવે અને એમાંથી ફીડબેક મળે તો એને આપણે ખાસ કરીને નેગેટિવ ફીડબેક. તો ફીડબેક એટલે શું એ પણ હું તમને ટૂંકમાં સમજાવીશ. એમીટર બાયસ ત્રીજી સર્કિટ છે. અને ચોથી સર્કિટ છે પોટેન્શિયલ ડિવાઈડર બાયસ અથવા તો યુનિવર્સલ બાયસ. તો આ 4 પરિપથો ડ્રો કરશું, ચારેયની રચના સમજશું, કેવી રીતની રચના થાય છે અને બાયસ માટે ડીસી સપ્લાય ક્યાંથી કેવી રીતે પ્રાપ્ત થાય છે. અને જો ક્યુ પોઈન્ટમાં કોઈ ટેમ્પરેચર અથવા યુનિટની અદલા બદલીથી કોઈક અસર આવે તો સ્ટેબિલિટી કેવી રીતે, સ્થિરતા સાપેક્ષમાં કોની સ્થિરતા વધારે છે, એટલે એસનું મૂલ્ય સૌથી નાનું અથવા એક કઈ સર્કિટમાં મળે એ આપણે ઉપર જે મેં સ્ટેબિલિટીનું સૂત્ર લખ્યું એના પરથી આપણે પ્રાપ્ત કરશું. તો 1 બાય 1 આપણે આ પરિપથોની ચર્ચા કરવાની રહે છે. હવે આપણે સૌપ્રથમ ફિક્સ્ડ બાયસ અથવા તો નિયત બાયસનો પરિપથ ડ્રો કરીએ. તો આકૃતિમાં તમે જોઈ શકો છો આ પરિપથ આ પ્રકારનો છે. તો પરિપથ હું સમજાવું છું, તમે જો કે એનપીએન અહીંયા એરો મૂકેલો છે એ મીટર પર, એટલે એનપીએન ટ્રાન્ઝિસ્ટર છે. એનપીએન ટ્રાન્ઝિસ્ટર છે એટલે કલેક્ટર ટુ એમીટર બાયસ ફોરવર્ડ બાયસ, રિવર્સ બાયસ થવું જોઈએ. એટલે પ્લસ વીસીસી બેટરીનો ધન છેડો કલેક્ટર સાથે જોડેલો છે, રાઈટ. એ જ રીતે આ બાજુ ઇનપુટ સિગ્નલ આપેલું છે અને આ બાજુ V0 આઉટપુટ સિગ્નલ આપણને પ્રાપ્ત થાય છે. આ બંને સી છે કેપેસિટર છે, એ કપલિંગનું કામ કરે છે. એટલે આગળના સ્ટેજથી આ એમ્પ્લીફાયરને જુદો, આ સ્ટેજને જુદો પાડે. અને બીજા બી ઉપયોગ છે પણ એ આપણે અહીંયા વિષય આપણો સીનો નથી, પણ એમ્પ્લીફાયર સર્કિટમાં સી જોડવામાં જ આવે. અહીંયા તમે ન બતાવો તો પણ કોઈ નુકસાન નથી, પણ સર્કિટમાં એમ્પ્લીફાયર બતાવવા માટે એ આપણે બતાવેલું છે. હવે આપણે અહીંયા જોઈ શકીએ કે જનરલી ટ્રાન્ઝિસ્ટર સર્કિટ જે છે એમાં બેઝ ટુ એમીટર, કોમન એમીટર ટ્રાન્ઝિસ્ટરમાં બેઝ ટુ એમીટરને ઓલવેઝ ફોરવર્ડ બાયસ કરવામાં આવે અને કલેક્ટર ટુ એમીટરને ઓલવેઝ રિવર્સ બાયસ કરવામાં આવે. એટલે બે બેટરી આપણે જોડવી પડે. પરંતુ અહીંયા આપ જોઈ શકો છો કે કેવળ એક જ બેટરી વીસીસી માંથી જ ડાયરેક્ટ આ બેઝ બાયસ કરંટ જે છે આઈબીનું મૂલ્ય પ્રાપ્ત કરવામાં આવે છે. એટલે જે બેઝ ટર્મિનલ છે એને બેટરી વચ્ચે એક આરબી અવરોધ જોડવામાં આવે અને એનું મૂલ્ય નિશ્ચિત કરવાથી આઈબીનું મૂલ્ય નિશ્ચિત થઈ જાય. અને નિશ્ચિત બાયસ જેટલો પ્રવાહ જોઈએ એટલો પ્રવાહ વીસીસીમાંથી મેળવવા માટે આરબીનું મૂલ્ય નિશ્ચિત કરવાનું, એટલે આરબીનું મૂલ્ય નિયત થઈ જાય
અને એ નિશ્ચિત આઈબી પ્રવાહ મળે એટલે એને ફિક્સ્ડ બાયસ કહેવામાં આવે છે. અને ફિક્સ્ડ બાયસ કહેવાનું કારણ આ જ છે કે આ કેટલું બાયસ કરંટ આઈબી જોઈએ એટલા જ મૂલ્યનો આરબી જોડીએ આપણે કે જેથી કરીને ડીસી સપ્લાય વીસીસીમાંથી એ પ્રકારનો આપણને બાયસ પ્રાપ્ત થાય. એટલે કે અહીંયા બે બેટરીની જરૂર નથી. આ પરિપથમાં એક જ બેટરી જોડેલી છે. આરસી એ લોડ અવરોધ છે. કલેક્ટર છેડામાંથી પસાર થતો કરંટ આઈસી છે. બરાબર. હવે આ જે વોલ્ટેજ છે વીબીઈ, આ બેઝ અને એ મીટર વચ્ચેના વોલ્ટેજને વીબીઈ કહીએ અને કલેક્ટર અને એ મીટર વચ્ચેના વોલ્ટેજને આપણે વીસીઈ કહીએ. તો ફિક્સ્ડ બાયસ પરિપથમાં કલેક્ટર અને બેઝ બાયસનો ડીસી સપ્લાય વોલ્ટેજ એક જ છે. તેથી આ પરિપથમાં માત્ર એક જ ડીસી સપ્લાયની જરૂર રહે છે. અને બેઝ અવરોધ આરબીનું મૂલ્ય એવું હોવું જોઈએ કે જેથી બેઝ પ્રવાહ આઈબી અચળ વહે. અને સી તો કપલિંગ કેપેસિટર છે. આગળની સર્કિટમાં મેં તમને દર્શાવેલું જ છે. એટલે આ સી છે કપલિંગ કેપેસિટર છે. તો બેઝ અવરોધ આરબીનું મૂલ્ય એવું હોવું જોઈએ કે જેથી બેઝ પ્રવાહ અચળ રહે અથવા તો જોઈએ એટલું આપણને પ્રાપ્ત થાય. હવે પરિપથ પરથી આપ જોઈ શકો છો તો વીસીસી બરાબર આઈબી આરબી પ્લસ વીબીઈ થાય. એટલે કુલ જે વોલ્ટેજ આપણે આપેલા છે કલેક્ટર ટુ ગ્રાઉન્ડ એ મીટર સુધીના, તો એ તમે જમણી બાજુ જુઓ, રાઈટ. કલેક્ટર પ્રવાહ થાય એમાંથી આઈબી જેટલો કલેક્ટર પ્રવાહ, બેઝ પ્રવાહ આઈબી અને બેઝ રેઝિસ્ટર આરબી એટલા વોલ્ટેજ વત્તા વીબી એટલે ઇઝ ઇક્વલ ટુ વીસીસી થાય. તેથી આઈબી આરબી ઇઝ ઇક્વલ ટુ વીસીસી માઇનસ વીબીઈ થાય. તેથી આઈબી બરાબર વીસીસી માઇનસ વીબીઈ અપોન આરબી થાય. હવે અહીં હંમેશા વીબીઈનું મૂલ્ય તો સિલિકોન હોય તો 0.7 વોલ્ટ થાય અને જર્મેનિયમ હોય તો 0.3 વોલ્ટ થાય, રાઈટ. તો અત્યંત અને વીસીસીનું મૂલ્ય તો 10 વોલ્ટ 12 વોલ્ટ એટલું હોય એટલે અતિ ઊંચું હોય. તેથી વીસીસી ઇઝ વેરી ગ્રેટર દેન વીબીઈ. તો અવગણી શકાય. વીબીઈને અત્યંત મૂલ્ય નાનું હોય છે તેથી આઈબી પર એની બહુ અસર થતી નથી. તેથી તેને અવગણી શકાય. એટલે અહીંયા વીબીનું મૂલ્ય અત્યંત નાનું હોવાથી એની અસર આઈબી પર ઓછી થાય અને તેથી આપણે એને અવગણી શકીએ. તેથી ઉપરના સૂત્ર પરથી જો વીબીને અવગણીએ તો આઈબી બરાબર વીસીસી અપોન આરબી થાય. અહીં વીસીસી અને આરબીનું મૂલ્ય ફિક્સ્ડ એટલે કે નિયત હોય છે. વીસીસી પણ ફિક્સ 10 વોલ્ટ અથવા 12 વોલ્ટ હોય. હવે આરબીનું મૂલ્ય ફિક્સ કરી દેવામાં આવે કે જેથી કરીને જેટલો કરંટ જોઈએ આઈબી એટલો આરબી જોડી દેવાનો એટલે બધું ફિક્સ થઈ જાય છે. તેથી આને ફિક્સ્ડ બાયસ અથવા તો નિયત બાયસ આપણે કહીએ છીએ. હવે પરિપથમાં કલેક્ટર કરંટનું સૂત્ર આપણે જાણીએ છીએ તો નીચે મુજબ લખાય. આઈસી ઇઝ ઇક્વલ ટુ બીટા આઈબી પ્લસ 1 પ્લસ બીટા બ્રેકેટમાં આઈસીઓ. એટલે કે ફિક્સ્ડ બાયસમાં આઈબી કોન્સ્ટન્ટ છે, અચળ છે. ફિક્સ્ડ બાયસમાં આઈબીનું મૂલ્ય અચળ હોય છે અને એક જ પ્રકારનો ટાઈપનો ટ્રાન્ઝિસ્ટર જેના માટે બીટા પણ નિયત છે તો તેનો ઉપયોગ કરેલો છે. પરંતુ જો તાપમાનમાં વધારો થાય તો આઈસીઓમાં વધારો થાય અને તેના લીધે આઈસીમાં ફેરફાર થાય જેને થર્મલ રનવે કહે છે. હવે આ બધું ફિક્સ હોવા છતાં આઈસી ફિક્સ થઈ જવો જોઈએ કે નહીં, પણ નહીં થાય. કારણ કે કોઈ કારણસર ટેમ્પરેચરમાં વધઘટ થઈ જાય તો લીકેજ પ્રવાહ વધે અને તો આરબી આપણે ભલે ગમે તેટલો જોડેલો હોય, યોગ્ય જોડેલો હોય, છતાં પણ કલેક્ટર પ્રવાહમાં વધારો થાય. એટલે કે આ જે પરિપથ છે આ પરિપથ એટલો બધો ઉપયોગી થશે નહીં. કારણ કે થર્મલ રનવે જો થશે તો ટ્રાન્ઝિસ્ટરની સ્થિરતા જે છે એટલે આ પરિપથની ફિક્સ્ડ બાયસની સ્થિરતા એની પર અસર આવશે. એટલે સ્ટેબિલિટી ફેક્ટર જે છે આપણે આનું કેલ્ક્યુલેટ કરીએ તો આઈસીનું જે સૂત્ર છે કલેક્ટર પ્રવાહનું સૂત્ર આઈસી બરાબર બીટા આઈબી પ્લસ 1 પ્લસ બીટા આઈસીઓ, એમાં ઉપરના સૂત્ર આઈબીનું મૂલ્ય મૂકી દઈએ તો આ પ્રમાણે થાય.
આઈસી બરાબર બીટા ઇન્ટુ બ્રેકેટ વીસીસી માઇનસ વીબી અપોન આરબી પ્લસ 1 પ્લસ બીટા આઈસીઓ. હવે સ્ટેબિલિટી ફેક્ટર એસની વ્યાખ્યા અનુસાર એસ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા આઈસી અપોન ડેલ્ટા આઈસીયુ, એટલે કે સૂત્ર ક્રમાંક 3ને બંને બાજુ વિથ રિસ્પેક્ટ ટુ આઈસીઓ ડિફરન્શિએટ કરીએ, આપણે સાપેક્ષ વિકલન કરીએ તો નીચે મુજબ એસ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા અપોન ડેલ્ટા આઈસીઓ ઇક્વલ ટુ ડેલ્ટા અપોન ડેલ્ટા આઈસીઓ, અને આઈસીનું મૂલ્ય મૂકી દઈએ તો જેવો વિકલન કરતા આ પ્રથમ પદ છે 0 મળે, કારણ કે એમાં આઈસીઓ છે જ નહીં. એટલે આપણે ડિફરન્શિએશન વિથ રિસ્પેક્ટ ટુ આઈસીઓ કરીએ છીએ, એટલે કે આ વિકલનનું મૂલ્ય એસ બરાબર 1 પ્લસ બીટા આવે. અને બીટાનું મૂલ્ય હંમેશા ઘણું મોટું હોય છે, 2, 3, 4, 50, 100, 200 આવ્યું હોય, અને તેથી સ્ટેબિલિટી ફેક્ટર હંમેશા 1 કરતાં વધારે 3, 4, 5, 50, 100, 200 એવી રીતનું પ્રાપ્ત થાય. એટલે કે બીટાનું મૂલ્ય હંમેશા ઘણું મોટું હોય અને તેના કારણે એસનું મૂલ્ય ઘણું મોટું પ્રાપ્ત થાય. અને આપણે સ્ટેબિલિટીની જ્યારે વ્યાખ્યા આપી હતી ત્યારે એવું કહેલું કે બને એટલું એસનું મૂલ્ય બને એટલું નાનું હોવું જોઈએ, 1ની નજીક હોવું જોઈએ, 1 હોવું જોઈએ, પરંતુ અહીંયા એ રહી શકે નહીં, એટલું મૂલ્ય એસનું મૂલ્ય મળી જ શકે નહીં. અને વધારામાં એ આવું કેમ થાય એ તો ખરું જ, પછી વધારામાં મેં તમને કીધું કે ટેમ્પરેચર થર્મલ રનવે આવશે ને તો બી આપણે સ્ટેબિલિટી રોકી ના શકીએ. તો આ તેથી નિયત બાયસ પરિપથ નબળું બાયસ પૂરું પાડે છે, અને તેથી વ્યવહારમાં આ નિયત બાયસ પરિપથ તરીકે બહુ ઉપયોગી નથી. પરંતુ તેમ છતાં આપણે ખાલી અભ્યાસાર્થે વિચાર કરીએ તો આપણે આ બધું કરીને શું મેળવ્યું, તો એડવાન્ટેજ શું, થોડો ઘણો એડવાન્ટેજ એટલો જ પ્રાપ્ત થાય કે 2 ડીસી વોલ્ટેજની જગ્યાએ એક જ ડીસી વોલ્ટેજ સપ્લાયમાંથી બેઝ બાયસ પ્રાપ્ત કરીએ, એક બેટરી ઓછી થઈ જાય, રાઈટ. એક તો આટલું પ્રાપ્ત થાય આપણને, એક જ બેટરીમાંથી એક જ બેટરીથી આ બાયસ થઈ જાય. અને બીજો ફાયદો એ છે કે આરબીનું જે મૂલ્ય છે એ બહારથી નક્કી કરીએ એટલે એ થોડો ફાયદામાં રહે, ઇન્ટરનલ નથી, એટલે આરબી આપણે યોગ્ય જેટલો જોડવો હોય એટલો જોડી શકાય અને બાયસ પ્રાપ્ત કરી શકાય. પરંતુ મૂળમાં જ આ એનું જે સ્ટેબિલિટી ફેક્ટર છે એ ઘણું મોટું હોવાના કારણે એ બહુ ઉપયોગી નથી એમ આપણે કહીએ છીએ. હવે જે સેકન્ડ બાયસ છે, આ ફર્સ્ટ બાયસ આપણે આ રીતે પૂર્ણ કર્યું. હવે જે સેકન્ડ બાયસ છે એને કલેક્ટર ટુ બેઝ બાયસ અથવા તો ગ્રાઉન્ડેડ એમીટર સર્કિટ વિથ ફીડબેક રેઝિસ્ટર આવું કહી શકીએ. તો આમાં 2 બાયસ છે એકચ્યુઅલી, એમીટર બાયસ પણ આમાં જ લઈએ છીએ. તો કલેક્ટર ટુ બેઝ બાયસ એટલે બેઝ અને કલેક્ટરને એવી રીતે જોડવાનું કે બેઝ કરંટ જે છે એ કલેક્ટરમાંથી જ પ્રાપ્ત થાય. તો આપણે એની પ્રથમ સર્કિટ ડ્રો કરીએ તો એનો પરિપથ આ આકૃતિમાં બતાવ્યો છે એ પ્રમાણેનો પરિપથ આપણને પ્રાપ્ત થાય. બાકી બધું કોમન છે, આગળ જે વર્ણન કર્યું આ કેપેસિટર કપલિંગ કેપેસિટર છે, આગળ અને પાછળના સ્ટેજથી આ સ્ટેજને જુદું પાડી આપે, આરસીસી લોડ અવરોધ છે, પ્લસ વીસીસી રિવર્સ બાયસ કલેક્ટર ટુ એમીટર જોડેલો છે, ઇનપુટ સિગ્નલ છે અને આઉટપુટ V0 આપણે પ્રાપ્ત કરીએ છીએ. એ જ ટ્રાન્ઝિસ્ટર NPN આપણે ઉપયોગમાં લીધેલો છે. હવે ફિક્સ્ડ બાયસ પરિપથમાં અને આ પરિપથમાં આપ જોઈ શકો છો ફરક એટલો જ છે કે આપણે આ આઈબી પ્રવાહ આટલા આરબી જે જોડતા હતા એ આરબી આપણે અહીંથી લેતા હતા. અહીંયા મારે આઈબીની આગળ જે અવરોધ છે એ આરબી છે, આ લખવાનું રહી ગયેલું છે, તમે ધ્યાનમાં લઈ લેજો, આનું મૂલ્ય આરબી છે. ઓકે, તો આ વીસીસી બેટરીમાંથી ડાયરેક્ટ બાયસ કરંટ લેવાના બદલે આપણે કલેક્ટર છેડો છે એમાંથી આરબી અવરોધ દ્વારા આપણે આ વોલ્ટેજ પ્રાપ્ત કરીએ છીએ.
રાઈટ. એટલા માટે એને કલેક્ટર ટુ બેઝ બાયસ કહેવામાં આવે છે. પેલું ફિક્સ્ડ બાયસ હતું. કલેક્ટર ટુ બેઝ બાયસ એટલે કલેક્ટરમાંથી બેઝ પ્રવાહનું મૂલ્ય પ્રાપ્ત કરવાનું, યોગ્ય મૂલ્યનો આરબી જોડવાનો એટલે યોગ્ય મૂલ્યનું આઈબી પ્રાપ્ત થાય અને આપણને આ મળી જાય. તો આ પ્રકારની જે સર્કિટ છે એ સર્કિટનું વર્ણન કરીએ તો આપણે આ રીતે કહી શકાય, ફિક્સ્ડ બાયસ પરિપથમાં બેઝ કરંટ અથવા ડીસી બાયસ વોલ્ટેજમાં એક જ બેટરી વીસીસીમાંથી મેળવવામાં આવતો હતો અને સ્ટેબિલિટી ઓછી પ્રાપ્ત થાય છે. તો ઉપરના પરિપથમાં સ્ટેબિલિટી વધારવા માટે ડીસી વોલ્ટેજ વીસીસીના બદલે ડાયરેક્ટ એમાંથી લેવાના બદલે કલેક્ટરમાંથી મેળવવામાં આવે છે. તો એ સર્કિટમાં આપણને સ્પષ્ટ થઈ રહ્યું છે કે એ વીસીસીમાંથી આપણે લેવાના બદલે આ કલેક્ટર છેડો છે એમાંથી આપણે એ પ્રાપ્ત કરેલ છે. હવે આપણો પ્રશ્ન આ છે કે આ રીતના પરિપથ જોડવાથી ફિક્સ્ડ બાયસ કરતાં આ પરિપથ જુદો તો પડ્યો, પણ આપણને સ્ટેબિલિટી વધારવામાં આ કેવી રીતે ઉપયોગી થશે? તો એનું વિચાર કરીએ તો માનો કે જો તાપમાનના વધારાના કારણે અથવા કોઈ અન્ય કારણસર કલેક્ટર પ્રવાહ આઈસીમાં વધારો થાય તો લોડ અવરોધ આરસી આગળ જે વોલ્ટેજ ડ્રોપ થશે તે વધી જશે. એટલે આઈસી આરસી જે વોલ્ટેજ ડ્રોપ છે એ વધી જાય. અને જો આમ થાય તો કલેક્ટર ટુ એમીટર વોલ્ટેજ વીસીઈના મૂલ્યમાં ઘટાડો થાય, કારણ કે વીસીસી બરાબર આઈસી આરસી પ્લસ વીબીઈ થાય. એટલે આઈસી આરસીના મૂલ્યમાં વધારો થયો તો વીસીઈના મૂલ્યમાં ઘટાડો થવો જોઈએ, કારણ વીસીસી તો અચળ જ છે, ફિક્સ 10 વોલ્ટ કે 12 વોલ્ટ એ ફિક્સ્ડ જ હોય છે. એટલે કે આપણે હવે માનો કે વીસીઈમાં ઘટાડો થયો તો એ શું બતાવે? તો વીસીઈ ઇઝ ઇક્વલ ટુ આપણે આગળ સામે તમે જુઓ પરિપથમાં તો આઈબી આરબી પ્લસ વીબી ઇઝ ઇક્વલ ટુ વીસીઈ થાય. એનો અર્થ શું થયો? માનો કે વીસીઈમાં ઘટાડો થયો તો સ્વાભાવિક રીતે આઈબીના મૂલ્યમાં ઘટાડો થવો જોઈએ, કારણ કે વીબીનું મૂલ્ય તો ફિક્સ છે, અથવા તો વીબીમાં ઘટાડો થવો જોઈએ. અને વીબીમાં ઘટાડો થાય તો આઈબીમાં ઘટાડો થાય. આમ આઈબીના મૂલ્યમાં થતો ઘટાડો આઈસીના મૂલ્યમાં થતા વધારાને સંતુલિત કરે છે. એટલે કે ટૂંકમાં કોઈ કારણસર આઈસીનું મૂલ્ય વધી જાય તો આઈબીનું મૂલ્ય જો એટલા જ સમપ્રમાણમાં જો ઘટી જાય આઈબીનું મૂલ્ય, રાઈટ, તો એ બેલેન્સ કર્યું કહેવાય, કોમ્પેન્સેટ થઈ ગયું ગણાય. કે જેટલા પ્રમાણમાં તો ક્યુ પોઈન્ટ જ્યાં હતો ત્યાં જ રહેશે. આઈસીના મૂલ્યમાં માનો કે 10% વધારો થયો તો જો આઈબીના મૂલ્યમાં 10% ઘટાડો આપણે પરિપથમાં બેલેન્સ કરી શકીએ તો એ ક્યુ પોઈન્ટ ત્યાં જ રહે, એટલે મધ્યમાં જ્યાં સ્થિર કરેલો છે ત્યાં જ રહે. તો આ રીતે આપણે આનો ફાયદો થાય કે થોડીક સ્થિરતા વધે છે, એટલે સંતુલિત મૂલ્ય આપણને પ્રાપ્ત થશે અને પરિપથની સ્થિરતામાં પણ વધારો થશે. આમ આપણે ટૂંકમાં આ સમગ્ર વર્ણન જે છે એ સમગ્ર વર્ણનને નીચેના ડાયાગ્રામમાં જો વીસીઈના મૂલ્યમાં થતો ઘટાડો બાયસ કરંટ આઈબીના મૂલ્યમાં ઘટાડો કરે છે અને આમ આઈબીના મૂલ્યમાં થતો ઘટાડો આઈસીના મૂલ્યમાં થતા વધારાને સંતુલિત કરે છે, એટલે કોમ્પેન્સેટ કરે છે અને પરિપથની સ્થિરતામાં વધારો થાય છે. આમ આપણે આ સમગ્ર વર્ણનને આ રીતે જો ટેમ્પરેચરમાં વધારો થયો તો આઈસીમાં વધારો થયો, તો આઈસીઆરસીમાં વધારો થયો, વીસીઈમાં ઘટાડો થયો અને પરિણામે આઈબીમાં ઘટાડો થયો. એટલે કે જેટલા પ્રમાણમાં આઈસીમાં વધારો થયો એટલા પ્રમાણમાં આઈબીમાં ઘટાડો થાય. આ રીતે આપણે સમગ્ર આ સ્થિરતાનો ઉપયોગ
આ સ્થિરતા વધારવામાં આ પરિપથ કામ આવે છે. હવે એક્ઝેક્ટ સ્થિરતા કેટલી વધી એટલે કે જો તો એસનું મૂલ્ય આપણે પ્રાપ્ત કરીએ તો આપણને ખ્યાલ આવી જાય કે એસનું મૂલ્ય માનો કે ફિક્સ્ડ બાયસમાં 50 જેટલું મળતું હતું તો આમાં કેટલું મળે છે અને આપણે ઘટાડવા માટે આ પરિપથમાં એસનું મૂલ્ય 1ની નજીક રાખવા માટે ક્યાં સુધી કેટલો પ્રયાસ કરી શકીએ છીએ તો એસનું સૂત્ર મેળવવાથી આપણને પ્રાપ્ત થાય. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે કલેક્ટર ટુ બેઝ બાયસનો સ્થિરતાંકનો સૂત્ર તારવીશું, સૂત્ર મેળવીશું, સ્થિરતાંકનું મૂલ્ય કેટલું પ્રાપ્ત થાય છે તે મેળવીશું. તો પરિપથમાં જે દર્શાવેલું છે એના પરથી આપણે એ સ્ટેબિલિટી ફેક્ટર એસનું મૂલ્ય મેળવવાનું છે. તો કેવી રીતે મળે તો વીસીસી બરાબર એક સૂત્ર લખવાનું અને આમાં તમે જોઈ શકો છો ઇનપુટ સાઇડની સર્કિટ અને આઉટપુટ સાઇડની સર્કિટ એ બંનેમાં પ્લસ વીસીસી એટલે ઉપરના છેડાથી પ્લસથી ગ્રાઉન્ડેડ છેડા વચ્ચેના વોલ્ટેજ કેટલા અને એના પરથી કલેક્ટર બેઝ કરંટ આઈબીનું મૂલ્ય મેળવવાનું અને એ આઈબીનું મૂલ્ય પેલા સૂત્રમાં આઈસી ઇઝ ઇક્વલ ટુ બીટા આઈબી પ્લસ 1 પ્લસ બીટા આઈસીયુના સૂત્રમાં મૂકવાનું અને સાદુરૂપ આપીને વિકલન કરવાથી એસનું મૂલ્ય કઈ બાબતો પર આધાર રાખે છે અને આપણે એના મૂલ્યમાં એસના મૂલ્યમાં ઘટાડો કરવો હોય તો બહારથી એક્સટર્નલી પરિપથમાં એક્સટર્નલી આપણે શું કરી શકીએ, શું કરવાથી એ એક્સટર્નલ આપણે એડજસ્ટમેન્ટ કરી શકીએ એનો ખ્યાલ આપણને આવે છે. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે આ રીતે એ મેળવીશું. હવે આ જ થિયરી એટલે આજે આપણે ટેકનિક લીધેલી છે ફિક્સ્ડ બાયસમાં જે ટેકનિક લીધી એ રીતની જ ટેકનિક આપણે કલેક્ટર ટુ બેઝ બાયસમાં આપણે પ્રાપ્ત કરી. એટલે કે પહેલાં સર્કિટ ડ્રો કરવાની, સર્કિટ ડ્રો કર્યા પછી એનું વર્ણન કરવાનું, એ વર્ણનમાં ટેમ્પરેચર કે કોઈ એલિમેન્ટ્સની યુનિટ્સની અદલાબદલી કરવાથી જો કલેક્ટર પ્રવાહ આઈસીમાં વધારો થતો હોય તો એ બેલેન્સ કેવી રીતે કરે છે, કોમ્પેન્સેટ કેવી રીતે થાય છે સર્કિટમાં એ સમજાવવાનું અને ત્યારબાદ સ્ટેબિલિટી ફેક્ટર એસનું મૂલ્ય નક્કી કરતું સૂત્ર મેળવવાનું અને એનું અર્થઘટન કરીએ તો કઈ બાબતો પર એસનું મૂલ્ય આધાર રાખે છે અને આપણા હાથમાં કેટલું છે એસનું મૂલ્ય 1ની નજીક ગોઠવવાનું. તો જે પરિપથમાં એસનું મૂલ્ય 1 ગોઠવવામાં આપણે સફળ થઈએ, આપણા હાથમાં આર બી કે આરસી એનું મૂલ્ય એવી રીતે એડજસ્ટ કરીએ બહારથી જોડાતા અવરોધોના મૂલ્ય આપણે એવી રીતના જોડાણ કરીએ કે જેથી કરીને એસનું મૂલ્ય 1 મળે. તો આ ચાર એ જ રીતે એમીટર બાયસમાં આપણે કરો એમીટર ગ્રાઉન્ડેડ અથવા એમીટર બાયસ ફીડબેક કરીએ આપણે તો એ ફીડબેક એટલે નેગેટિવ ફીડબેક હોય. નેગેટિવ ફીડબેક એટલે જેટલો વધારો થાય એટલો ઇનપુટમાં પાછો આપી દેવાનો, ફીડબેક કરી દેવાનો, રાઈટ. તો એ રીતે પણ અને ફીડબેકની લાક્ષણિકતા જ છે કે સ્થિરતા વધે. કોઈ પણ પરિપથમાં જો આપણે ફીડબેક કરીએ ને તો એની સ્થિરતા છે વધે. ગેઇન ભલે ઘટે છે પણ અહીંયા આપણે ગેઇન બી ઘટવા ન દેવો હોય તો એ બી રચના કરવી પડે. ચોથી સર્કિટ જે છે એ છે પોટેન્શિયલ ડિવાઈડર પરિપથ અને તમે આપણે જોઈશું એ સર્કિટ ડ્રો કરશું ને આ થીમથી એની રચના, એનું વર્ણન, ત્યારબાદ એસનું મૂલ્ય નક્કી કરવાનું અને કેવી રીતે એસ 1ની નજીક આવે છે તે સિદ્ધ કરવાનું. એટલે પોટેન્શિયલ ડિવાઈડર બાયસ અથવા તો એટલે જ એને યુનિવર્સલ બાયસ કહેવામાં આવે. તો વ્યવહારમાં સૌથી ઉપયોગી કોઈ સર્કિટ હોય તો એ પોટેન્શિયલ ડિવાઈડર. તો પોટેન્શિયલ ડિવાઈડર શું છે એ હું તમને સમજાવીશ કે પોટેન્શિયલ ડિવાઈડ કરી વિદ્યુત વિભવ પરિપથ ગુજરાતીમાં તમે એને એમ પણ કહી શકો. અને એમાં આપણે જોઈશું તો પોટેન્શિયલ ડિવાઈડર સર્કિટ એ સ્ટેબિલિટી મહત્તમ સ્ટેબિલિટી એટલે S=1 જેટલું આપણને પ્રાપ્ત થાય છે તેથી બેસ્ટ છે. અને વ્યવહારમાં આ પોટેન્શિયલ ડિવાઈડર પરિપથ જ બાયસ પરિપથ તરીકે ઉપયોગમાં આવે છે. તો તમે કોઈ પણ જગ્યાએ ટ્રાન્ઝિસ્ટર પરિપથ જોશો ને
તો આ પોટેન્શિયલ ડિવાઈડર પરિપથ એની અંદર જોડેલું બાયસ જોડેલું જ હશે. તો આ ઘણા બધા ફાયદા છે. તો આ રીતે આપણે પોટેન્શિયલ ડિવાઈડર પરિપથ મેળવીશું. ઓકે, થેન્ક યુ.